નમસ્કાર મિત્રો, વાઘેલા ઓમદેવસિંહ, ગામ બંધિયા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. આપને સૌ મિત્રોને જણાવતા આનંદ થાય છે કે અમારે ત્યાં ભૂંડ અને રોજ એનો અતિ ત્રાસ હોય. હવે અમે કંટાળી ગયા છીએ. સરકારને વિનંતી કરી છે કે આમાંથી અમને મુક્તિ અપાવો, આનું કંઈક નિરાકરણ કરો. વિકાસ શેનો વિકાસ? ભૂંડનો વિકાસ અને માત્ર ને માત્ર આ આખલા જેવા જે થયા છે રોજડા, એનો વિકાસ. હવે આ કેટલાનું ધ્યાન રાખવું? ભાગ્યા મળતા નથી, દવા મોંઘી, બિયારણ મોંઘું, એ વાવી તોય ધ્યાન રાખવાનું 24 કલાક ભૂંડળાનું, રોડડાનું, કૂતરાનું કે અન્યનું. તો આમાંથી પબ્લિકને મુક્તિ આપો. હું તો એમ કહું છું કે બધી જમીન તમે વેચાતી લઈ લ્યો અને કાં વાવવા માંડો, કાં રિલાયન્સ અદાણી કંપનીને આપી દો, જેથી કરીને ખેડૂત છે ને મુક્ત થઈ જાય. રાત ઉજાગરા અમારે કરવા નહીં, કારણ કે અમારી પાસે એવી તેવડ નથી કે ભૂંડલા રોડડા અમે ફેન્સિંગ કરી છે ચારે બાજુ, જો તોય રોકાતા નથી. તો આનું કરવું શું? તમે વિકાસની વાતો કરો છો, અહીંયા આવો તો ખરા. અહીંયા કોઈક ખેતીવાડીનો સાહેબને મોકલો, પરિસ્થિતિ શું છે જોવે. બાકી વિકાસ શેનો? તમારો બધાનો વિકાસ થયો છે.